પ્રેમની કોઈ સરહદ નથી હોતી કે કોઈ સરહદ નથી નડતી, પરંતુ ભાઈ આજના સમયમાં કાયદો ચોક્કસથી નડે છે, જે તમારા પરિવારને વેરવિખેર કરી શકે છે. આવું જ કંઈક આણંદના એક વ્યક્તિ સાથે થયું, જેની પત્ની ગેરકાયદે ભારતમાં આવી હતી અને અહીં સંસાર વસાવ્યો, પરંતુ ઓપરેશન ડેલ્ટા હન્ટની ઝપેટમાં તે આવી ગઈ અને 2 સંતાન હોવા છતાં તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી. ત્યારે કેવી બની છે તે પરિવારની હાલત, આવો જોઈએ આ રિપોર્ટમાં. ઓપરેશન ડેલ્ટા હન્ટ ગેરકાયદે ઘૂસીને ભારતમાં વસતા બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવા માટેની મુહિમ, મહિનાઓની તૈયારી અને એક રાતમાં થયેલી કાર્યવાહીમાં આણંદના લાંભવેલ ગામનો આ હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો. કારણ કે તરુણ પટેલે જે કાજલ સાથે લગ્ન કર્યા હતા, તે બાંગ્લાદેશી પ્રેમીને પામવા માટે પોતાનું સર્વસ્વ છોડીને ભારત આવી ગઈ હતી. ધર્મ બદલ્યો, તરુણ સાથે લગ્ન કર્યા અને તેમને 2 સંતાન પણ છે. પરંતુ આજે ઓપરેશન ડેલ્ટા હન્ટમાં આ પરિવાર વિખેરાઈ ગયો છે. કારણ કે આણંદ પોલીસે કાજલને પકડ્યા પછી અંતે બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દીધી છે. દુઃખની વાત એ છે કે કાજલને ડિપોર્ટ કરતા પહેલા અંતિમ વખત તેના માસૂમ બાળકો અને પતિને મળવા પણ ન દેવાઈ. સોશિયલ મીડિયાથી 2 બાળકો સુધી આ કહાની કેવી રીતે પહોંચી તે પણ સાંભળો. આજથી 12-13 વર્ષ પહેલા મારું ફેસબુક થ્રુ કાજલ જોડે કોન્ટેક્ટ થયું, જે કે મારી બાંગ્લાદેશી વાઇફ છે. એની જોડે કોન્ટેક્ટ થયા પછી અમારે 2 વચ્ચે જે પ્રેમ થયા પછી અમે સાથે રહીને અને લગ્ન જીવન વિતાવવાનું એ નક્કી કર્યું. પણ ત્યાં આગળથી એના મધર ફાધર એને લગ્ન માટે બહુ ફોર્સ કરતા હતા બીજા છોકરા જોડે બાંગ્લાદેશમાં. એને ત્યાં આગળ મેં સજેશન આપ્યું કે તું પાસપોર્ટ વગેરે બધું ક્લિયર કરી લે, એના પછી વિઝા લઈને અહીંયા આગળ આવતી રહે. પણ ત્યાં આગળ એને પાસપોર્ટ માટે એજન્ટને 12-13 હજાર રૂપિયા આપ્યા, પણ ત્યાં આગળ એનું કોઈ પાસપોર્ટનો નિકાલ આવ્યો નહીં. 2 થી 3 મહિના સુધી એજન્ટ એને ફેરવતો જ રહ્યો. એના પછી એના મધર ફાધર વધારે ફોર્સ કરવા લાગ્યા કે બીજી જગ્યાએ લગ્ન કરવા માટે. તો એને સીધું ત્યાં આગળથી ભાગીને અહીં આગળ આવવાનું મેં સજેશન આપ્યું કે તું ત્યાં આગળથી ભાગીને અહીં આગળ આવી જા. એના પછી એ કોલકાતા આવી, ત્યાંથી કોલકાતાથી અહીં આગળ આણંદ આવ્યા પછી અમે સાથે લગ્ન કર્યું. હિન્દુ રીતિ રિવાજથી અમે લગ્ન પણ કર્યું અને એ દરમિયાન અમારા 2 છોકરાઓ પણ છે. એક 8 વર્ષનો બાળક છે, એક 2 વર્ષનો બાળક છે. પ્રેમ કહાનીમાં લગ્ન અને સંતાનોની એન્ટ્રી થયા પછી આ પરિવાર ખૂબ ખુશ હતો. બંને દીકરાઓ અને સૌ કોઈની સાથે કાજલ એવી રીતે ભળી ગઈ કે તેને જોતા કોઈ ન કહે તે બાંગ્લાદેશી છે. પરંતુ કાયદાની આંટી ઘૂંટીમાં અંતે તે ઓપરેશન ડેલ્ટામાં ઝડપાઈ ગઈ. પરિવારે ખૂબ આજીજી કરી, પરંતુ એક પણ વાત કોઈએ ન સાંભળી. અંતિમ વાર પણ કાજલને મળવા ન દેવાઈ. તેવામાં કાજલ ફરી પરત ફરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. બાંગ્લાદેશમાં તેનું શું થશે તે પણ એક સવાલ છે. અને આ જ વાત યાદ કરીને કાજલનો પરિવાર દુઃખી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.